કેમ છો વિદ્યાર્થી મિત્રો? ચાલો આજે આપણે કેટલીક નવી પ્રવૃત્તિ કરીશું. તમારા 5મા પ્રકરણ તે સરખું દેખાય છે, જેમાં આજે આપણે પાના નંબર 84 ત્રીજો ભાગ ફેરવવો એટલે કે 1/3 ભાગ ફેરવવાથી આકારમાં શું ફેરફાર આવે છે તે જોઈશું. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો જુઓ, આ ચિત્રમાં તમને 2 પંખા દેખાય છે ને 2 પંખા. તો હવે આમાં તમારે સીધો જવાબ જ લખવાનો છે, કાંઈ જ કરવાનું નથી. કે નીચે આપેલા ચિત્રમાં કયા પંખાને 1/3 ફેરવવાથી આપેલા પંખા જેવો દેખાશે. એટલે કે તમને 2 પંખા અહીંયા દોરેલા છે, જે તમને દેખાશે. આ એક પંખો અને આ બીજો પંખો, બરાબર. જેમાં એક પંખાના પાંખિયા છે તે કેવા છે? એક જ રંગના છે, એટલે કે જાંબલી રંગનો પંખો છે. જ્યારે બીજા પંખાનો પાંખિયા એટલે કે આ તમારા બી ચિત્રમાં બે જુદા રંગના પાંખિયા છે. તેથી સ્પષ્ટ થાય છે કે એક જ રંગના પાંખિયાવાળા પંખાને 1/3 ભાગમાં ફેરવવાથી તે આપેલા પંખા જેવો, એટલે કે એ પંખાને ફેરવવાથી તે આપેલા પંખા એ જેવો જ દેખાશે. એટલે કે આ પ્રશ્નમાં આપણે શું જવાબ લખવાનો? કે પંખા એને 1/3 ફેરવવાથી તે આપેલો પંખો જે એ છે, આ તમારો પ્રશ્ન છે. આ એ આકારનો પંખો છે. તો આ જ પંખાને આપણે 1/3 આટામાં ફેરવીશું તો તે એ પંખા જેવો જ દેખાશે. કેમ કે આ પંખામાં આકાર જુદા છે, એટલે જુદા આકારનો પંખો ક્યારેય 1/3 આટોમાં ફેરવતા તેવો ને તેવો જ રહેશે નહીં. બરાબર. પછી વિદ્યાર્થી મિત્રો છે, આ તમારું એક ચિત્ર આપેલું છે, તમને દેખાય છે કે આ અહીંયા આ આકારને 1/3 ફેરવવાથી કેવો દેખાશે તે જણાવો. હવે તમારી પાસે જે આપેલું છે, તમને આ 2 ચિત્ર આપેલા છે તમારે પાઠ્યપુસ્તકમાં. આ એક ચિત્ર આપેલું છે. શેનું ચિત્ર છે? ત્રિકોણનું. દેખાય છે? હવે આપણે કહ્યું હતું કે ઘડિયાળના કાંટા મુજબ ફરતા આપણે 12ના 3 ભાગ પાડવા પડે, બરાબર. એટલે હવે આપણે 1/3 ભાગ કીધો છે, એટલે 12ના 1/3 ભાગ પાડીએ તો કેટલા પડે? આ દાખલા આપણે પહેલાં પણ કર્યા છીએ આગળના પ્રકરણમાં. 12નો 1/3 ભાગ કરીએ તો કેટલા કલાક થાય? 4 અંક લેવા પડે, બરાબર ને? આપણે શું કરીશું? 12ના 1/3 ભાગ લેવાનો છે, એટલે આ 12થી 4નો 1 ભાગ, બરાબર. 12થી 4નો આ 1 ભાગ, પછી 4થી 8નો આ બીજો ભાગ, અને 8થી 12નો આ ત્રીજો ભાગ. દરેક અંક વચ્ચે 4 અંક છે. જુઓ, 12 પછી 1, 2, 3 અને 4, બરાબર. ત્યાં આપણો પહેલો ભાગ, બરાબર. પછી 1, 2, 4, પછી 5, 6, 7 અને 8, ત્યાં આપણો 1/2 ભાગ બનશે, બરાબર. અને અહીંયા આવશે 9, 10, 11 અને 12 ઉપર આપણો આવશે 1/3 ભાગ. એટલે એમ કહી શકાય કે આજે આપણે આ ઘડિયાળની મદદથી જ હું તમને સમજાવીશ કે આ કઈ રીતે કરવામાં આવ્યું છે. જ્યારે તમે આ આકારને, આ જે ટોચ દેખાય છે, તમને દેખાય છે ને, આ એક ટોચ છે આકૃતિની. તો આ જે ટોચ છે એ જ્યારે તમે 4 ઉપર તમે આવશો ત્યારે એ ટોચ ક્યાં આવી જશે? અહીંયા આવી જશે. દેખાય છે? બરાબર. પછી ત્યારે એ ટોચ તમે 8 ઉપર આવશો ત્યારે એ ટોચ અહીંયા આવશે. એટલે કે આ અણીવાળો ભાગ છે એ 4 પર અહીંયા આવશે, 8 ઉપર અહીંયા આવશે અને 12 ઉપર અહીંયા આવશે. તો પછી એ જે 3 આપણે જે બિંદુ દોર્યા છે એને તમે દોરી દો તો કયો આકાર બન્યો? ત્રિકોણ બન્યો. એટલે કે આ આકૃતિને આપણે 1/3 જો ફેરવીએ તો તેનો આકાર કેવો રહેશે? બદલાશે નહીં. એટલે આપણે તમારા પાઠ્યપુસ્તકની પ્રવૃત્તિમાં તમારે આ જે જવાબ છે તે લખી દેવાનો.
આ રીતની જ આકૃતિ રહેશે કે જે તમને પહેલાં આપેલી છે. જે તમને પહેલાં આપેલી છે ને, આ બંને આકૃતિઓ સરખી જ દેખાય છે ને બધાને. તો આકૃતિમાં કોઈ આકારમાં કોઈ ફેર પડવાનો નથી. ફરીવાર એકવાર સમજી લો કે 1/3 ફેરવવો હોય તો આપણે કેવી રીતે 3 ભાગ પાડીશું. ઘડિયાળના કેટલા ભાગ પાડીશું? 3 ભાગ પાડીશું. 1, 2, 3 અને 4. આ તમારો પહેલો ભાગ થઈ ગયો, બરાબર. એટલે આ ટોચ 4 વાગે ક્યાં આવશે? અહીંયા. આ ટોચ અહીંયા આવશે, બરાબર. પછી 5, 6, 7 અને 8. પછી એ ટોચ અહીંયા આવશે અને પછી એ ટોચ છે જ્યારે આગળ વધશે ત્યારે 9, 10, 11 અને 12 ઉપર પાછી અહીંયા આવી જશે. એટલે જો તમે આ તમારો 12થી 4 અને 4થી 8 અને 8થી પાછું 12 જોડશો તો કેવો આકાર બન્યો? દેખાય છે આ તમને નાનું ત્રિકોણ? તેના જેવો જ દેખાય છે ને. એટલે કે આ આકારને 1/3 ફેરવવાથી તેના આકારમાં કોઈ ફરક પડવાનો નથી. આ 1/3 ફેરવવાથી આ આકાર તમને પહેલાં જેવો જ રહેવાનો છે. તો તમારે અહીં આગળ તમારે આ ચિત્ર દોરવાનું રહેશે, બરાબર વિદ્યાર્થી મિત્રો. ચાલો હવે આપણે આ પાના નંબર 85ની એક આ પ્રવૃત્તિ જોઈએ. છઠ્ઠો ભાગ ફેરવવો, બરાબર. આ તમારું એક આકૃતિ છે, બરાબર. છઠ્ઠો ભાગ ફેરવવો. તો શું તમે જોઈ શકો છો કે નીચે આપેલા આકારોનો છઠ્ઠો ભાગ ફેરવતા તેના તે જ આકાર રહે છે. હવે છઠ્ઠો ભાગ ફેરવવો હોય તો શું કરવું પડે કે આપણે 2-2 કલાકના અંતરનો સમય ઉપર ટીક કરવી પડે, બરાબર. કેટલા કલાકનો સમય લેવાનો? 2-2 કલાકનો, બરાબર છે. તો 2 કલાકનો આપણે સમય લેવો હોય તો આપણે 12ના કેટલા ભાગ ફેરવવાના છે? 6 ભાગમાં આપણે આ આકૃતિને ફેરવવાની છે. તો જ્યારે આપણે આ 12, પછી આ આવશે 2, 4, 6, 8, 10 અને 12, બરાબર. આ થઈ ગઈ તમારી 6 ભાગની આકૃતિ. હવે તમારો જે આ પહેલો આકાર છે એ આકારને તમે અહીંયા આગળ તમે ફેરવશો તો આ રીતે આ મીંડું છે એક અહીંયા આવશે, પછી એ પાછું અહીંયા જશે, અહીંયા આમ ફરતા ફરતા એ છેલ્લે પાછું અહીંયા જ આવીને ઊભું રહેશે. એટલે કે આ જે બધા આકારો છે તમારા, આમાં પણ એવું થશે. આમાં પણ એ પ્રકારે તમારે ચિત્રમાં એક છઠ્ઠો ભાગ ફેરવશો તો આપેલા આકારોનો છઠ્ઠો ભાગ ફેરવતા એના એ જ આકારો રહે છે. તેના આકારોમાં કોઈ બદલાવ કે ફેરફાર આવતો નથી, બરાબર. સમજ પડી વિદ્યાર્થી મિત્રો? કે તમારે શું કરવાનું છે? છઠ્ઠો ભાગ ફેરવવાનો, એટલે કે ઘડિયાળના 6 ભાગ પાડવાના. ઘડિયાળના 6 ભાગ પાડવા હોય તો આપણે શું કરવું પડે? 12ના અડધા કેટલા થાય? 6 થાય, બરાબર ને. એટલે કે 2-2 કલાકનું આપણે અંતર લેવાનું હોય છે. તો આ 12થી 2, પછી 2થી 4, 4થી 6, 6થી 8, 8થી 10 ને પાછું 10થી પાછું 12. તો આ તમારા જે 4 ચિત્રો આપેલા છે એ આ 4 ચિત્રોને તમે આ રીતે 6 ભાગમાં ફેરવતા મૂળ આકાર છેલ્લે આપણને મળે છે. એટલે એમ કહી શકાય કે આપણે આપેલા આકારોને છઠ્ઠા ભાગમાં ફેરવતા તે આકારોમાં કોઈ ફેરફાર થતો નથી. ચાલો પછી આ છે તમારી પાઠ્યપુસ્તકના પાના નંબર 86ની પ્રવૃત્તિ. એમાં તમને એવું કહેવામાં આવ્યું છે કે આ તમને એક મૂળ આકાર આપ્યો છે. આ તમારી પાસે જે પહેલા ખાનામાં છે એ મૂળ આકાર છે. હવે એ આકાર 1/3 ફેરવ્યા પછી કેવો દેખાય છે અને 1/6 ફેરવ્યા પછી કેવો દેખાય છે તે તમારે લખવાનું છે. અહીંયા મેં જવાબો લખેલા જ છે, આપેલા છે જવાબો કે 1/3 ફેરવ્યા પછી આ આકારમાં કોઈ ફેરફાર થતો નથી. પછી આ તમારું જે બીજું ચિત્ર છે તો એ ચિત્રને પણ 1/3 ફેરવ્યા પછી પણ મૂળ ચિત્ર જેવું દેખાય છે અને 1/6 ફેરવ્યા પછી પણ તે મૂળ ચિત્ર જેવું દેખાય છે. પછી ત્રિકોણ, એ તો હમણાં આપણે જ આગળમાં પ્રવૃત્તિ જોઈ કે ત્રિકોણનો આકાર પણ એવો છે કે એને તમે 1/6 કે 1/3 ફેરવશો
તો તેના આકારમાં કોઈ ફરક પડતો નથી. 1/3 ફેરવ્યા પછી તે આવો આકાર મળે છે, 1/6 ફેરવ્યા પછી પણ તે સેમ આકાર મળે છે, સરખા આકાર મળે છે. પણ જે આકાર બદલાય છે તે આ છે કે 1/3 ફેરવો એટલે કે આમાં તમે જે છેલ્લો આકાર છે એ અહીંયાથી આ ટોચ છે એ 4 પર આવે, પછી આ 4 ઉપર આવેલી ટોચ અહીંયા 8 ઉપર આવે, અને 8 ઉપર આવેલી ટોચ ફરી પાછી અહીંયા 12 ઉપર આવી જાય. એટલે કે આ જે તમારો 1/3 ભાગ છે તે ફેરવીશું તો આકારમાં કોઈ ફેરફાર થશે નહીં. પણ જ્યારે 1/6 ભાગ ફેરવવા જશો તો આપણે ઘડિયાળના કેટલા ભાગ પાડ્યા હતા? 1/6માં ઘડિયાળમાં 1/6 ભાગ બતાવવો હોય, છઠ્ઠો ભાગ બતાવવો હોય તો કેવી રીતે બતાવવાનો? તો ઘડિયાળના 6 સરખા ભાગ પાડીએ છીએ, બરાબર ને? તો આ 12, આ 2, આ 4, આ 6, આ 8, આ 10 અને આ 12. તો જ્યારે તમે આ ચિત્ર તમે અહીંયા ફેરવશો તો આ જે નીચેનો ભાગ છે તે નીચેના 2 રાઉન્ડ છે તે ક્યાં આવી જાય છે? ઉપર આવી જાય છે. ઘડિયાળની દિશામાં આ આકારને ફેરવતા 1/6 ભાગમાં ફેરવતા આપણને ફેરફાર નજર આવે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો આ થઈ ગયું આપણું આ પાના નંબર 85-86ની એક પ્રવૃત્તિ હતી તે. હવે તમે જુઓ કે આ તમારું જે આકારો દેખાય છે આ તમારો આકારો છે પાઠ્યપુસ્તકના પાના નંબર 79-80ની પ્રવૃત્તિ છે. પાના નંબર 79 અને 80, બરાબર? એની એક આ પ્રવૃત્તિ છે. તો આમાં પણ તમને કેટલાક આકારો દેખાય છે બધાને? તો આ આકારોને પણ એવું કહેવામાં આવ્યું છે કે અડધો આંટો ફેરવતા આ આકારોમાં ફેરફાર થશે કે નહીં થાય એવું પૂછવામાં આવ્યું છે. હવે તમારો જે આ પહેલો આકાર છે, આ પહેલા આકારમાં તમને દેખવા મળશે કે આ આકારમાં બધા જ રંગ સરખા છે અને બધા જ પાંખિયા પણ સરખા છે. એટલે કે આ આકારને તમે અડધો આંટો ફેરવશો તો આ ચિત્ર એવું ને એવું જ રહેશે. એટલે કે તમારે આ જે ચિત્ર છે એ તમારે અડધો આંટો ફેરવતા એવું ને એવું જ રહે છે. એટલે એમાં તમારે શું કરવું પડશે? આપણે ખાલી રાઈટની નિશાની કરતા જઈએ કે કયા ચિત્રો અડધો આંટો ફેરવતા તેના તે જ દેખાશે, બરાબર? તો આ જે પહેલું ચિત્ર છે એને અડધો આંટો ફેરવતા તે આવું જ દેખાય છે. પછી જુઓ ચિત્ર તમારું બીજું. તો બીજા ચિત્રમાં તમે જ્યારે એને અડધો આંટો ફેરવશો તો આ જે ખુરશીમાં બેઠેલા માણસનું માથું છે એ માથું ક્યાં જતું રહેશે? અહીંયા આવી જશે. એટલે કે આ ચિત્ર એવું ને એવું જ રહેશે નહીં. તો અહીંયા આપણે શેની નિશાની કરવાની? ખોટાની નિશાની કરવાની. પછી છે ચિત્ર 3 કે આપણે આ ત્રીજું ચિત્ર જે છે એમાં તમે જુઓ કે આ રંગ જે સંયોજન જે આપેલું છે કે આ જે પ્લસની તમારી નિશાની છે, આ સરવાળાની નિશાની દેખાય છે એ નિશાનીના બધા જ રંગ સરખા છે. એટલે કે રંગ સંયોજન એકદમ પરફેક્ટ આપેલું છે. એટલે આ આકારને અડધો આંટો ફેરવતા તે આવો જ દેખાશે. પછી ચિત્ર છે તમારું આ પી આકારનું. તો પીનો આપણે જ્યારે ઊંધો પી કરીશું તો તે આપણને આ જ પ્રકારનો આકાર જોવા મળશે નહીં. જ્યારે તમે આ પીને તમે અડધો આંટો ફેરવશો તો એનો જે આ ભાગ છે એ ક્યાં આવી જશે? નીચે આવી જશે. એટલે જે પી આકાર છે એ તમારો એવો ને એવો જ દેખાશે નહીં. તો અહીંયા આપણે શું કરીશું? ખોટાની નિશાની કરીશું. પછી છે તમારો આગળનો આકાર. આ તમને જે દેખાય છે પાંચમો આકાર. તો પાંચમા આકારમાં શું છે કે આ જે અણીવાળો ભાગ છે એને તમે અડધો આંટો ફેરવશો તો એ અહીંયા આવી જશે. એટલે આમાં પણ તે અડધો આંટો ફેરવતા સરખો એનું એ જ ચિત્ર રહેશે નહીં. પછી આવે છે તમારું છઠ્ઠું ચિત્ર, જેમાં શું છે? પાંદડી છે. આને તમે આ પાંદડીઓને તમે કોઈ પણ બાજુએથી જોશો તો તે બાજુ તમને સરખી દેખાશે. એટલે કે આ પણ આપણને સરખું દેખાય છે અડધા આંટામાં.
પછી તમારું આ જે ત્રિકોણ છે, આ જે ચિત્ર આપ્યું છે, જુઓ કે તમને એની ત્રણેય બાજુ ત્રિકોણ દેખાશે. આ 3 બાજુથી બનેલો એક ત્રિકોણ જ છે. તો આ ચિત્રને પણ અડધો આંટો ફેરવતા તે એવું ને એવું જ દેખાય છે. અને આ તમારો એચ આંટો છે. તો આ એચ આંટાને પણ તમે અડધા આંટામાં ફેરવશો તો તે એના એ જ ચિત્રો મળે છે. એટલે કે આમાંથી તમને આ બધા ચિત્રો પૈકી અડધો આંટો ફેરવતા તમને કયા કયા ચિત્રો મળશે? એના એ જ દેખાતા હોય એવા ચિત્ર કયા છે? તો આ એ છે એ એવો ને એવો જ દેખાશે. બી છે એ બદલાઈ જશે. સી છે એ એવો ને એવો જ દેખાશે. પછી આ ચોથું ચિત્ર છે એ તમને નહીં દેખાય, કારણ કે એની આ જે નોક છે એ બદલાઈ જશે. પછી આ પાંદડીવાળું ચિત્ર છે એ એવું ને એવું જ દેખાશે. પછી આ તમારું જે ચિત્ર છે આ પણ એવું ને એવું જ દેખાશે અને આ પણ એવું ને એવું જ દેખાય છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, તમે હવે તમારા પાઠ્યપુસ્તકમાં આ પ્રમાણે તમે આ ચિત્રોની પ્રવૃત્તિ કરશો. તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર 78-79 ઉપર આપેલી આ એક પ્રવૃત્તિ છે. તો ચાલો હવે આપણે આગળના ભાગમાં ફરી મળીશું.